કચ્છમાં લવ જેહાદના અવારનવાર બનાવ બનતા રહે છે, ત્યારે આવો જ એક વધુ બનાવ લક્ષ્મીપર ગામે બન્યો હતો. આ કેસની કરુણતા એ હતી કે ખેત મજૂર કરતા કોલી પરિવારની 15 વર્ષીય દીકરીને ગામનો જ મુસ્લિમ યુવક જુસબ શુમરા મામદ લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો. ત્યારબાદ બળાત્કાર કરતા 15 વર્ષીય કિશોરીને ગર્ભ રહી ગયો હતો. એક તરફ લવ જેહાદનો કિસ્સો, બીજી તરફ નાબાલિગ છોકરી, ત્રીજી તરફ ગર્ભ રહી જવો અને ચોથી તરફ સરકાર પાસે ગર્ભપાતની મંજૂરી મેળવવી. આ તમામ પ્રકરણ વચ્ચે અને આ તમામ ઘટનાની વચ્ચે આ સમગ્ર કેસ વિશ્વ હિન્દુ પરિષદના કાને પહોંચ્યો. પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદના ચેતનભાઈ રાવલ અને કચ્છ વિશ્વ હિન્દુ પરિષદના હરેશભાઈ પુરોહિત અને એમની ટીમે ભારે જહેમત કરી અને સાથે એડવોકેટ એસટી પટેલે આ કેસને હાઈકોર્ટ સુધી લડત આપી અને કિશોરીના ગર્ભપાતની મંજૂરી મેળવી. આજે તારીખ 18/7/2017ના મંગળવારે આ કિશોરીનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણને લોકો સમક્ષ પહોંચાડવામાં આશાપુરા ન્યૂઝની ટીમ સતત આ કેસના ફોલોઅપમાં હતી. ત્યારે કેમેરામેન હિરેન ગોરે ભોગ બનનાર કિશોરીનો ઇન્ટ્રો લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કિશોરી કંઈ પણ બોલી શકવા અસમર્થ હતી. કિશોરીની માતાએ સમગ્ર વાત મા આશાપુરા ન્યૂઝ સમક્ષ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના હરેશ પુરોહિતે આ સમગ્ર પ્રકરણે વાત કરતાં જણાવ્યું હતું. આ સમગ્ર કેસને જેણે હાઈકોર્ટ સુધી પહોંચાડ્યો હતો અને ભારે લડત કરી અને અંતે ગર્ભપાતની મંજૂરી કોર્ટ સમક્ષ મૂકી હતી અને કોર્ટે એને મંજૂરી આપી. ત્યાં સુધીની તમામ લડતના સાક્ષી અને એમની ટીમે જે જહેમત ઉઠાવી છે એવા એડવોકેટ એસટી પટેલે મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરી હતી. दूसरा सुमरो बहुत खराब काम के नेत्रा चार पुलिस पर इनके सजा देनी पड़ी. હરેશભાઈ પુરોહિત છે, વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગના મંત્રી તરીકેની જવાબદારી છે. આ લવ જેહાદના આ છેલ્લા લાસ્ટ 1 મહિનામાં 6 ઘટનાઓ બની છે. એમાંથી આ જે ઘટના આપે જોઈ છે તે દીકરી 15 વર્ષની છે અને લક્ષ્મીપર નેત્રા પાસેનું ગામ છે, ત્યાંના વતની છે. અને ત્યાં એક મુસ્લિમ યુવકે લલચાવી ફોસલાવી અને અનેક વખત આની ઉપર બળાત્કાર ગુજારેલો છે. ત્યાં ગામડાઓની પરિસ્થિતિ ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. ગરીબ લોકો, મા બાપ ખેતમજૂરીએ જતા રહે, પછી બાળકોનું ધ્યાન રાખવાવાળું કોઈ હોતું નથી અને આવા દુષ્ટો, નરાધમો આવી દીકરીઓનો દુરુપયોગ કરે છે, લલચાવી ફોસલાવી અને બળાત્કાર જેવી ઘટનાઓ બનતી હોય છે. આ ઘટના બની અને અમને ધ્યાનમાં આવતા અમારા પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદની ટીમે અધ્યક્ષ શ્રી ચેતનભાઈ અને અમારી ટીમે ખૂબ જ મહેનત કરેલી દીકરીને બચાવવા માટે, કાયદાકીય પ્રોટેક્શન મેળવવા માટે. અને અમારા પશ્ચિમ કચ્છના અધ્યક્ષ શ્રી ચેતનભાઈએ એડવોકેટ શ્રી સંજયભાઈ પટેલનો સંપર્ક કરતાં એમણે પણ આ ઘટના સાંભળી અને તરત જ એક માનવતાની રૂએ સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી. એસટી પટેલ સાહેબ અને એમના એડવોકેટ દીકરીએ હાઈકોર્ટમાંથી પરમિશન અપાવી. દીકરીના મા બાપ જે અતિ ગરીબ છે, ખેતમજૂર છે, તેમને એમના ગામડેથી ભુજ આવવું તો ટિકિટના પણ પૈસા એમની પાસે હોતા નથી. તો શ્રી એડવોકેટ શ્રી અને અમારી ટીમે બધી જ વ્યવસ્થા કરી, અમદાવાદ સુધી હાઈકોર્ટમાં જઈ બધી મંજૂરી લઈ દીધી અને આજે એનો ગર્ભપાત પણ થઈ ગયો છે. અહીંની ડૉક્ટરોની ટીમે પણ બહુ સારી મહેનત કરી છે. અમે કાયદાને, તંત્રને કહેવા માગીએ છીએ કે આવી કચ્છમાં અનેક ઘટનાઓ બની. આ ઘટનાઓ તો મીડિયાને અને અમને ધ્યાનમાં આવે છે એટલું તો આપણે બચાવવા પ્રયત્ન કરીએ છીએ. જે ઘટનાઓ આપણને ખબર પણ નથી હોતી એવી તો કેટલી ઘટનાઓ બને છે. આ લવ જેહાદ એક નિંદનીય ઘટના છે. લવ જેહાદ છે એ સમાજ માટે કલંકરૂપ ઘટના છે. હા, 100% આ પરિવાર પર આ તૂટી પડ્યું છે. દીકરી તો બોલી પણ નથી શકતી, એના મા બાપ પણ બહુ અપસેટ છે. તો એને આપણા લોકોની, હિન્દુ સમાજની હૂંફની અને સહકારની જરૂર છે. કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને પેલા જે નરાધમે આ ઘટનાનો ભોગ બનાવી છે દીકરીને, તેની સામે કડક કાર્યવાહી થાય અને સખતમાં સખત સજા થાય એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદની તંત્ર પાસે માગણી છે. કાયદાકીય તો તંત્રમાં સજા છે, પકડાય છે ત્યારે, અને કાયદાકીય સજા ખરેખર ફાંસીથી નીચી કોઈ સજા હોવી જ ના જોઈએ, તો જ આ લવ જેહાદ થતું અટકશે. અમારા કાર્યકર્તાઓ, અમારી ટીમો સતત આની પાછળ પોતાના ધંધા રોજગાર છોડી અને આની પાછળ જ મહેનત કરે છે. દીકરીઓ બચાવવાનું ઝુંબેશ ચલાવે છે અને દીકરીઓને જાગૃતિ મળે. અમે સ્કૂલોમાં, કોલેજોમાં, હોસ્ટેલોમાં જઈ અને લવ જેહાદનો ભોગ ના બને એના માટે દીકરીઓને, તેમના વાલીઓને અને સમાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છીએ. છતાં પણ ખૂણે ખાંચે ક્યાંક ગામડામાં આવી ઘટના બનતી હોય છે, કારણ કે ત્યાં દીકરીઓના જે મા બાપ છે એ લોકો ખેતમજૂર હોવાથી
ખેતીમાં મજૂરી કામે જાય, પાછળ એકલતાનો લાભ લઈ અને આવા નરાધમો આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે. તો આવી ઘટના ન બને એના માટે સમાજ અને જિલ્લાના અને રાજ્યના તમામ નાગરિકોને અહીંથી હું અપીલ કરું છું કે તમે તમારા ગામમાં, તમારા પડોશમાં આવી કોઈ ઘટના ન બને એના માટે જાગૃત થાય અને નાલાયક લોકો સામે સખતમાં સખત સરકાર પગલાં લે એ અમારી માગણી છે. કોલી સમાજ. મારું નામ ચેતન રાવલ છે. પશ્ચિમ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષની જવાબદારી છે. નખત્રાણા તાલુકાના અમારા કાર્યકરોએ મેસેજ મૂક્યા કે આ રીતે એક કોલી સમાજની 15 વર્ષની દીકરીને એક નરાધમ વિધર્મી એને ઉપાડી ગયેલ છે. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે સારો સહકાર આપી અને એ બેને પકડી પાડ્યા. અને ત્યારબાદ એ નરાધમ કે જે 3 છોકરાનો બાપ છે અને આ દીકરી 15 વર્ષની છે અને એના ઉપર પોસ્કો સહિત 376ની કલમ સહિતનો કેસ કરવામાં આવ્યો છે અને અત્યારે એ પાલારા જેલની હવા ખાય છે. જયાબેન साहिब असां त मजूर हलिया वियासीं, असांखे पुठियाड़ी ख़बर न हुई त हाणे छोकिरी घरु छॾे वञूं त ग़रीब माण्हू असां पोइ हाणे वञूं न मजूर त केॾा वञूं पोइ त पुठियाड़ी बना बनाई छोकिरी साथे छोकिरी खे दोते पोसले ने कोठे वे पोइ ई खणी भॼी वियो पोइ समूरो दूर कोठे वियो ई जुसब सुमरा मामद ई लखीमपुर रहे तो केतिरा वर्ष साहिब असां त हिते वाड़ी भाग रखे हुते न ई ट्रैक्टर जी ड्राइवर कयं ते पुलिस फरियाद कई आहिनि ते पण ई खणी भॼी वियो तॾहिं असांखे असां घर न हिते गामड़ीअ में गोत गोत कई असां छोकिरी केॾा वई छोकिरी केॾा वई पोइ असां त फरियाद लखाई पे गुमनाम जी बलात्कार जो केस कराई ॿोरी ज़बरदस्ती कंहिंमें रिपोर्ट त आया पण हाणे ई जो इलाज कोर थी हाणे ई पर असां ख़बर न आहे साहिब 4 छोकिरियूं 15 वर्षनि हा ई त पहिला रहंदो असां त एॾा नखत्राणा रहियासीं हिते पोइ असां मजूर लकारी वियासीं एॾा लखीमपुर हिते खेत मजूरी च भाग लाट मिले था न चए हिते वञो चए हिते कमाई 4 पैसा त असांजो परिवार हले वेठो हुई ग़रीब माण्हू असांजी मांगणी आहे त हिनखे ॿोरी बलात्कार जो केस आहे न एतिरे त हिनखे सजा ॿोरी मिले खपे. નખત્રાણા તાલુકાની લક્ષ્મીપર નેત્રા ગામની બાલિકા ઉપર એક મુસ્લિમ યુવકે અપહરણ કરી અને ત્યારબાદ તેના ઉપર બળાત્કાર સંભોગ કરેલો. આ બાબતની ફરિયાદ બાલિકાના વાલીએ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં કરતાં પ્રથમ અપહરણનો ગુનો દાખલ થયેલો અને ત્યારબાદ બાલિકા મળી આવતા તેનું નિવેદન લેતા એવું પ્રકાશમાં આવેલું કે આ બાલિકા ઉપર વારંવાર બળાત્કાર સંભોગ થવાના નાતે એ પ્રેગ્નેન્ટ પર રહેલી છે અને એના પર બળાત્કાર સંભોગ થયેલો છે. એટલે પોલીસ ઓફિસરે 376 એટલે કે બળાત્કારનો ગુનો દાખલ કરીને આરોપીની અટક પણ કરી. પ્રશ્ન આવ્યો પ્રેગ્નન્સીનો કે આ પ્રેગ્નન્સી જે છે એ 15.5 વર્ષની યુવતીના ગર્ભમાં રહે એ યોગ્ય છે કે કેમ? તો બાલિકા સંમત નહોતી, એના માતા પિતા સંમત નહોતા. તેમ છતાં પોલીસ અધિકારીઓએ કોઈ આ બાબતે ધ્યાન ન દીધું. કુદરતી કોઠારાના ભાઈ શ્રી ચેતનભાઈ વિશ્વ હિન્દુ પરિષદના નાતે આખું પ્રકરણ મારી જોડે લાવતા જોયું તો એક ગરીબ પરિવાર કે જેને ખાવા માટે પણ પૈસા નથી, એને ભુજ પણ નથી જોયું, એવી ભુજ સિટી ક્યાં આવ્યું છે એને ખબર નથી. એ વ્યક્તિને ગાડી ભાડા પૂરા કરી એને અહીંયા સુધી પહોંચાડ્યો. મેં મારી જગ્યાએ હાઈકોર્ટમાં મારે પણ દીકરી પ્રેક્ટિસ કરતા હોય, મેં પણ સમાજને એક સેવાનો લાભ મળ્યો મને અને મેં કોઈ પણ જાતનું એક પણ પૈસો લીધા વિના સામેથી ગાડી ભાડાના પૈસા આપી અને નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર એબોર્શન માટેની પરમિશન માગતા નામદાર ગુજરાત હાઈકોર્ટે એબોર્શનની પરમિશન આપી અને હું માનું છું એ હુકમનો અમલ પણ આજે સંપૂર્ણપણે થઈ ગયો છે અને એબોર્શન જે છે એમાં સક્સેસતા મળી છે અને દીકરીની હેલ્થ પણ સારી છે, સમાચાર પણ મને મળ્યા છે અને મને બાબતનો આનંદ પણ છે કે એક દીકરીનું જીવતર
એક આ વ્યવસાયના કારણે મારા હાથે બચાવી શક્યો. મારી દીકરીને પણ જે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે એને પણ પ્રાઉડ છે કે નહીં પપ્પા આપણે એક માણસની એક જિંદગી બચાવવામાં ઉપયોગી થયા. એનું મારું કુટુંબ આજે પણ અમારી જાત ઉપર પ્રાઉડ લઈએ જ કે અમને સેવા કરવાની તક મળી. આરોપી ક્યાં છે? આરોપી મને જે માહિતી મળી છે એ મુજબ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને જામીન તો એને નથી મળ્યા. મને જે માહિતી મળી છે પણ સત્તાવાર માહિતી લેવાની બાકી છે છતાં પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એ શ્યોર છે. રેકર્ડ ઉપર આવેલો લવ જિહાદના કિસ્સાઓમાં લગભગ નહીં તો 15 કે 17મો કિસ્સો મારા નજરમાં આવ્યો છે. એ સિવાય કેટલા કિસ્સાઓ બન્યા કે જે દાબી દેવામાં આવ્યા અથવા તો ગામ લેવલે સમાધાન કરવામાં આવ્યું અથવા તો પ્રભાવશાળી જ્ઞાતિની પ્રભાવશાળી કોમની અપ્રભાવિત જે કોમ્યુનિટી હોય તેના ઉપર પ્રભાવના કારણે સમાધાન પણ થયા હશે. પણ 15 કે 17 કિસ્સાઓ તો જે છે જેમાંનો હું 3-4 કિસ્સાઓ મારા ટેબલ ઉપરથી જ એનું કેસોનું નિરાકરણ થયેલું જેથી હું વાકેફ છું.